વચનામૃત પ્રથમ પ્રકરણો 47. વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન અંગની વાત ચાલે છે. જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય તે ભગવાનની મૂર્તિ વિના સર્વે માયિક પદાર્થ માત્રને વિશે નિરંતર અરુચિ વર્તે અને અસત્ય જાણીને પોતે ત્યાગ કરી દીધો હોય, મળની પેટે ત્યાગ કરી દીધો હોય, એવો પોતાનો સંસાર છે, ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, એને ફરી ક્યારે યાદ ન કરે, એની વિસ્મૃતિ વર્તે. જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય એને. અને ત્યાગી એવા જે સંત હોય, ભક્ત હોય ને, એનો સમાગમ એને ગમે, એની સેવા સમાગમ એ જ કરે. ભગવાનની ભક્તિ કરે પણ ત્યાગમાં વિરોધ ના આવે એવી ભક્તિ કરે. ત્યાગમાં નડે એવી ભક્તિ એ ન કરે. એવો ત્યાગ એનો એટલો જોરદાર હોય. પોતે વાતો કરે તો ત્યાગ પ્રધાન વાતો કરે, સાંભળે તો પણ ત્યાગ પ્રધાન વાતો સાંભળે. શાસ્ત્ર પણ એવી જ રીતે રુચિ હોય કે શાસ્ત્રમાં જે વૈરાગ્યની વાતો વધારે આવતી હોય ને એવી વાતો એને બહુ ગમે. હવે ત્યાગમાં વિરોધી એવા જે સારા સારા ભોજન, વસ્ત્રો એ બધામાં અરુચિ વર્તે. હા, જેવું તેવું હોય હાલે, પણ સારું આવી જાય ને તો મૂંઝાઈ જાય. સમજી ગયા ને? પણ મૂંઝાઈ જાય. આપણે ત્યાગ પ્રધાન અંગ જેના જેના હોય એવી આપણે વાતો સાંભળીએ છીએ. શ્રીજી મહારાજનો તો ત્યાગની તો વાત જવા જ દો. કેટલો જબરો ત્યાગ કહેવાય. આટલી મોટી ઓફર આવી હોય, બધાને ઠુકરાવી દીધા હાલતા. મહારાજ સત્સંગમાં આવ્યા ને, સત્સંગમાં ત્યારે હરિભક્તો ગમે ભેટ લઈ આવે, સારી મોટી નાની ગમે ભેટ લાવે, પણ મહારાજ પોતે રાખતા નહીં હોય. ક્યારે રાખે નહીં, સંગ્રહ ન કરી રાખે. મતલબ સમજી ગયા તમે? જે આવે તાત્કાલિક આપી જ દે. સભા પૂરી થાય લે, બ્રાહ્મણો તો બ્રાહ્મણોને દઈ દે, કાં કોઈને પ્રસાદી દઈ દે, કોઈને કેમ કરી દે. ખાલી વસ્તુ નહીં, સોનાના ઘરેણે આવ્યા તોય આપી દે. કંથકોટમાં કચરા ભગતને દઈ દીધા ને, રામભાઈના ઘરેણા બધા. મહારાજ પહેલેથી જ કીધું, અમે પછી અમને આપી દીધા. હવે અમારે જેમ કરીએ એમ છૂટીએ ને, તો હવે તમને આપ્યા પછી તમારે જે કરવો છૂટી. ઘણી વખત થાય એવું, અને કોઈ એને દેનારને ન થાય તો બીજાને થાય. ઘણાને એવું હોય છે સમજા. કાર્યને છઠ્ઠા વચનામાં તમારે જો દીવબંધન પ્રેમભાઈ આવ્યા, મહારાજને માટે હે સરે શણગાર લઈને આવ્યા તો મોટે પાયે સારા ભારે. મહારાજ સામે ગયા, સામે જઈને સ્વીકાર્યા. બાયુની સભામાં જઈને મહારાજ એના શણગાર સ્વીકાર્યા, બધા વસ્ત્ર ઘરેણા બધા પહેરીને મહારાજ સભામાં આવીને બેઠા. થોડીક વાર પહેરી રાખ્યા ને મેં દીનાનાથ ભટ્ટ આવ્યા, મહારાજ આપી દીધું બધું એને. લ્યો, હવે કાલે કામ આવશે, પછી યાર ઉત્સવ સમય પહેરવા કામ આવશે. એવો ભાવ જ નહીં, સંગ્રહની તો વાત જ નહીં. નિસ્પૃહી કેવા, વૈરાગી કેવા, આપી જ દીધા દીનાનાથ ભટ્ટને. તો કોટલાને મનમાં એમ થયું મહારાજ, પણ મહારાજ કીધું દેનારને ધન્ય છે, સ્વીકારનારને ધન્ય છે, અને દાન દીધું મહારાજને ધન્ય છે, એવો વિચાર ન કરે. ઈર્ષાવાળા હોય ને, મત્સરવાળા. પણ મહારાજનો સ્વભાવ ત્યાગી, જબરો ત્યાગ. 48ના વચનામતમાં તમે સ્વામી મોઢે કર્યું છે કે વડોદરાના શાસ્ત્રી મહારાજને કીધું ને કે મોટા માણસને ચમત્કાર દેખાડો તો ઘણો સમાસ થાય. મહારાજે ત્યાં શું કીધું? પોતાનો ત્યાગ કેવો બતાવ્યો છે. મહારાજ કે મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે? એને રાજ્યનો ને સત્તાનો મદ હોય, ધનનો મદ હોય, અને અમારે તો ત્યાગનો ને ભક્તિનો મદ છે. એટલે માટે કોઈને નમી દે એવું નથી. મારું બે પોતપોતાના રીતમાં છે, કોઈને નમી દે એવું નથી. મહારાજનું કહેવાનું એમ છે કે રાજા કદાચ સત્સંગી થાય, મોટા માણસો સત્સંગી થાય તો એનો
ફાયદો શું? સંતોને ભિક્ષા માગવા જવા ન દે. હે કે અમે બેઠા છે ને સંતો ભિક્ષા માગવા જાય? ગંગામાં ના પાડે ને આસજીભાઈ મારે સંતોને કીધું જાઓ જેતલપુરમાં ભિક્ષા માગી આવો, ગામમાં ગામ બધા ઘરો ઘર. આસજીભાઈ ને ગંગામાં અમે બેઠા છે ને સંતોને ભિક્ષા માગવા મૂકો તમે? મહારાજ કે શું એક તમારું જ કલ્યાણ કરવું છે, બીજાનું કલ્યાણ નથી કરવું? આ સંતો જેનું ભોજન જમશે એના જીવનું સારું થશે, એનું કલ્યાણ થશે. બાકી ભોજન તો અમે બોરડીમાં ઉતારી એમ કીધું મહારાજ, ખબર ને? હા, એટલે મહારાજ કે મોટા માણસોને તમને આપણે સત્સંગ કરાવ્યો ને, કદાચ એ સત્સંગી થાય, રાજા સત્સંગી થાય, સાધુને ભિક્ષા માગવા ન જવા દે, ના પાડી દે. અને સુખ માટે ગામ ગરાસ કે કંઈ સંપત્તિ આપે, ખેતર આપે, કંઈ આપી દે તો એ શું એના માટે સુખ? એ તો સુખના અર્થે જ છે ને મહારાજ કે. ને એ સુખ અમે માનતા જ નથી મહારાજ કે. એ સુખ તો અમે માનતા નથી. ગામ ગરાસ તો સુખને માટે હોય, પણ એનો તમારે કોઈ લોભ નથી મહારાજ કે. આ લોકનું સુખ, આ તો ખાલી ગામ ગરાસ થોડુંક આટલું આપ્યું. ખાલી આ 14 લોકનું, આખા બ્રહ્માંડનું સુખ એને તણખલા જેટલું માની અમે, કાંઈ નહીં અમારે. ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું ને એમાં જેવું સુખ છે ને એવું બીજું આ 14 લોકમાં રાજ્ય ને 14 લોકના રાજ્યમાં પણ સુખ નથી મહારાજ કે. અને એવું જો રાજ્યમાં સુખ હોય રાજ્યમાં, તો પછી મોટા સ્વયંભૂ મનુ આદિ રાજાઓ રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં તપ કરવા સારું શા માટે જાય મહારાજ કે? અને જો સ્ત્રીમાં સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીનો ત્યાગ શું કરે? એ શું જંગલમાં જાય? માટે સાચું સુખ તો ભગવાનના ભજનમાં છે અને ભગવાનની મૂર્તિમાં છે. કેવો ત્યાગ છે મારે! હા, કોઈને નમી દે નહીં કે ત્યાગનો ને ભક્તિનો મત. વચનામત મધ્યના 36માં મહારાજ કે જે પુરુષ વૈરાગ્યવાન હોય તે સાંખ્ય શાસ્ત્રના જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને તે આત્મા વિના સર્વે માયિક પદાર્થને અસત્ય જાણીને પછી તે આત્માને વિશે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતન કરે. કોણ? વૈરાગ્યવાન. સાંખ્ય વિચાર કરે. સાંખ્ય વિચારનો મતલબ શું? જે આંખથી દેખાય બધું ખોટું, એને સાંખ્ય વિચાર કહેવાય. હા, જે આંખે દેખાય બધું ખોટું, આવો વૈરાગી. હવે આવો વૈરાગી એને શું? ભગવાનની આત્મા પોતે બ્રહ્મરૂપ થઈને અંદર ભગવાનને ધારીને એનું અખંડ ચિંતન કરવું, એમાં એની રુચિ વર્તે. બાકી માયિક પદાર્થને વિશે બધા ક્યાંય રુચિ નહીં, અસત્ય, બધું નાશવંત છે એમ જાણે. ભગવાનનો ભક્ત વૈરાગી હોય, કાંઈ સંપત્તિ કે સુખનો ઢગલો થવાનો હોય તો એ બીએ, એ ભાગી જાય. નિષ્કુળાનંદ સ્વામીને આપણે જો સાંભળીએ, મહારાજે કંઈક વાત ચાલુ કરી, ગઢડાના મહંત બનાવવા નિષ્કુળાનંદ સ્વામીને, ગઢડા મંદિરના મહંત બનાવી દેવા નિષ્કુળાનંદ સ્વામીને. ખબર પડી કે મહારાજ મારું આવું ડિક્લેર કરવાના છે સભામાં, ક્યાંક હાર પહેરાવીને દે મહાનતાઈનો મને. ભાગી ગયા હો ગઢાડી ભાગી ગયા. બીજે દિવસે મારે તપાસ કરી, ક્યાં ગયા નિષ્કુળાનંદ સ્વામી? કે દેખાતા જ નથી. ગઢાડી પહોંચી ગયા. શું કરવા? આપણે તો બિચારી જણે લોબિંગ કરી, ભાઈ મહાનતાઈનું મેળ પડે એવું કરજો કાંઈક. ભાગી ગયા. કેવો વૈરાગ! એને આગળ નામ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી, એમને એમ નથી લાગતો. આવો વૈરાગ. અને ધોલેરા મૂક્યા તો ખુશ થઈને ગયા. ધોલેરાને મહાનતાઈ ના પાડી. શું કરવા? એક તો પાણી નહીં, એવો દરિયા કિનારો અને સૂકો પ્રદેશ, કાંઈ મળે નહીં. પાણી છે 10 ગાંવથી દૂરથી લઈ આવીને ભરીને રાખે ત્યારે તો પાણી મળે. આવી પરિસ્થિતિ વાળો દેશ. ધોલેરામ ગાય રાજી થકા ગયા. લ્યો, હા, વૈરાગ સેજે વૈરાગ દેશે એમ. આમ વસ્તુ આગળ પડી હોય, ભોગ પડ્યા હોય તો સેજે એમ થઈ જાય ને કે થોડું વાપરી નાખી, અને ના જ હોય તો શું થાય? હા, સેજે વૈરાગ રે.
નિષ્કુળાનંદ સ્વામી સેજે વૈરાગ રે એવું સ્થાન ધોલેરા જાણીને ગયા. એક વખત એવું બન્યું ધોલેરામાં, ધોલેરાના મહંત છે નિષ્કુળાનંદ સ્વામી, દ્રાક્ષ, નીલી દ્રાક્ષ તમે લઈ આવો ને એવી દ્રાક્ષ ડબરીમાં બેચારા રાખેલી, સવારે પૂજામાં ધરી, સવારે પૂજામાં ધરી, પૂજા પૂરી થઈ રહી એટલે પછી એ 2-4 દ્રાક્ષના દાણા ધર્યા હતા ને એને મોઢામાં સ્વામી મૂક્યા. એટલે ડોસા ન્યાલ શેઠ આ જોયું કે સ્વામી દ્રાક્ષ જેમાં ખુશ થઈ ગયા, મનમાં એકદમ રાજી થઈ ગયા. સ્વામીને દ્રાક્ષ આપું, સ્વામીને દ્રાક્ષ ગમે છે. એને મનમાં શું થયું, આ કાંઈ લે નહીં બાપા, કોઈ માગે નહીં ને કાંઈ લે નહીં દઈ, તો આજે સ્વામી દ્રાક્ષ જમે એટલે સ્વામીને દ્રાક્ષ ગમે છે આવો વિચાર કરીને છોકરાને કે એનું મૂળજી જા દ્રાક્ષ લઈ આવે, કે દ્રાક્ષ લઈ આવ. ઉપાડી કો લઈ આવ્યો અને સ્વામી આગળ મૂક્યું. સ્વામી કે એલ્યા તું મને દ્રાક્ષ ખાતા જોઈ ગયો એટલે તે આ તું દ્રાક્ષ પડીકો લઈ આવ્યો ને. એના ચેલા મોરાર ચરણદાસ ને કે મારી પૂજાનો ઘડીઓ લાવી કે ઓ લઈ આવ્યા ને પૂજામાં તો ડબરી કાઢી, મેં તો દ્રાક્ષ 4-5 બચી હતી ને ખણીને કરી કુહ જો ચોકમાં ઘા. શેઠે તરત જ પડી કો ઉપાડ લીધું ને, આ ઘા કરશે પાછો રી કે નિકીની આ બાપો વૈરાગી છે, આવા વૈરાગી સમજાય ને. એ કે તું મને જોઈ ગયો એટલે તો એમ છે કે સ્વામીને આ ગમે છે ને લઈ આવ્યો. કેવા વૈરાગવાન છે. શરીરને માટે તો કાંઈ જ નહીં, ખપે જ નહીં, શરીરનું સુખ તો ઈચ્છે જ નહીં. જ્યારે એની માં અમૃતબા, એના ઘરના કંકુબાઈ, દીકરો માધવજી, એને વિચાર થયો કે ઘણા દિવસ થયા બાપાને તેડી આવી, પાછા સાધુ થઈ ગયા હતા ને રજા, પાછા તેડી આવી ઘરે કે મારે આવ્યા. માધવજીને કે તારા પપ્પાને સમજાવીને તું લઈ આવ પાછા. કે માધવજી તો જુવાન થઈ ગયો હતો. આવ્યા નિષ્કુળાનંદ સ્વામી પાસે. નિષ્કુળાનંદ સ્વામી તો વૈરાગની વાતો કરી ઉલટાની, હે કે મને તો સંસાર ગમે એમ જ નથી, સ્વપ્નમાં પણ નહીં. અને કીર્તન બોલ્યા, મને સ્વપ્ને ન ગમે રે સંસાર, કહો ને કેમ કીજીએ, એવો મન થયું મન ઉતર્યું, એવો જાણ્યો રે સંસાર, કહો ને કેમ કીજીએ. ઉલટી થઈ જાય પછી ફરી ખાવાનું મન થાય, અને ઉલટી થઈ ગયેલી ને ફરી કોણ ખાય? કૂતરા ખાય ને ભૂંડિયા ખાય. સંસારની ઉલટી કર્યા પછી પાછી સંસારની ઈચ્છા રાખે, કૂતરું ને ભૂંડિયું કહેવાય. એને દીકરાને કીધું, આ ઘરમાં જાજી ગૂંચવાણ અને આ સંસાર દુઃખનું સાલ, મેં તો ઘર છોડી દીધું છે, તું પણ હવે મારે રસ્તે ચાલ. દીકરાને વૈરાગ ચડાવી દીધો. મહાદેવજી કે ભલે હું થાવ સાધુ, આવ્યો તો તેડવા અને આ સાધુ થઈ ગયા. મહારાજની પાસે જઈને દીક્ષા લીધી, ગોવિંદાનંદ સ્વામી નામ રાખ્યું. ગોવિંદાનંદ સ્વામી, સિંહના સિંહ મહારાજ. નિષ્કુળાનંદ સ્વામી તો સિંહ છે પણ દીકરો સિંહ, એમ સિંહનો સિંહ. ત્યાગ કેટલી વાત છે, કેવા ત્યાગી છે. એમ આજ્ઞા કરીને સંસારમાં રહેતા, પણ જેવી આજ્ઞા થઈ એવી છોડતો વાર ન લાગી, કાંઈ પાછળનો વિચાર જ ન કર્યો. ભગવાનના ભક્ત આવા હોય. એકનો એક દીકરો ઘરમાં હોય અને પરણાવા જેવો લાયક થયો ને બધો વ્યવહાર સંભાળી લે એમ હોય ને એ ધામમાં જાય પછી શું થાય? કેમ રે? કેમ થાય? રજો બાપા, કેટલી એમ વૈરાગ હાથમાં હોય, વિચાર હાથમાં રહે. નૈનપુરના દેવજી ભગત, એકનો એક દીકરો, અને વરાવા પરણાવા જેવો થયો ને મહારાજ આવ્યા, ધામમાં તેડી ગયા. થોડો તાવ આવ્યો, ધામમાં તેડી ગયા.
અગ્નિ સંસ્કાર કરીને ઘરે આવે ને તો ઘરવાળા દેવજીભાઈ ને એના ઘરના માણસે વિચાર કરજો, ઘરે રહેશું તો શું થશે? કાણિયા આવશે અને બધા રોશે, એ તમારો એકનો એક હતો, હવે જ્યાં વ્યવહાર સંભાળે એવો ત્યાર ત્યાં તો હાલ્યો ગયો, એમ કરીને રોશે ને આપને નકામે રોડ આવે. એ કે એક કામ કરી ગયો, હું વાડી હાલે જાઉં, થોડું ભાતું બતું લઈને પડ્યો રે વાડી, રોટલા કરીને ખાઈને વાડી હમણાં, ને તું આ ઘીનો ગાડવો આખો પડ્યો જબરો મોટો, લઈ જા ગરડા, મહારાજ અર્પણ કરજે, ત્યાં સંતોને રસોઈ દેજે, ત્યાં થોડાક તું રી આવી ગઈ સમજાને. એટલે પાછળ ઘરમાં કોઈ કાણી આવીને ઉપાધિ કરે નહીં. વિચાર કરો, આ વૈરાગની પરાકાષ્ઠા, ગરસ્તોની હરિભગતની, સાધુ તો ઠીક નીકળી ગયા. ભાઈ ગઢડે આવ્યા, મહારાજને આગળ ઘડો મૂકી અને પગે લાગ્યા. મહારાજ કે કેમ છે? મારે સારું. ભગતને કેમ છે મારે? મહારાજ કે ભગત તો, મહારાજ ભગતની કેમ છે? સુખી છે ને? મારે કે મારે ભગત તો સુખી જ છે, સુખી હતા ભગત, પણ હવે વધારે સુખી થઈ ગયા. એમ કીધું. શું કીધું? સુખી હતા પણ હવે વધારે સુખી થઈ ગયા. મહારાજ કે એમ કેમ? કે એકનો એક દીકરો હતો, વરાવા પરણાવાની ઉપાધિ રહેતી હતી, મનમાં એમ થતું હતું કે ઘરવાળું લઈ આવશું, સત્સંગી આવી જાય તો સારું, મારું અવળચંડું આવ્યું ને આપણો સત્સંગ બગાડી નાખે, ઘરમાં આપણી વ્યવસ્થા બગાડી નાખશે, આપણે ભજનનું સુખાવા નહીં દે તો શું થશે? કેવી આવશે ઘરવાળી? નિકી તો ન કહેવાય ને, પ્રારબ્ધ દેખાય પહેલે તો સારું લાગતું, હવે પછી ઘરમાં આવી ગયા પછી ખબર પડે આ કોવાડ છે કે સારું છે, કંઈ ખબર ન પડે ને આમ તો કાંઈ. અને કદાચ સારું હોય બગડી જાય. ઘણી વખત પ્રારબ્ધમાં એવું હોય કે ત્યાં આપણે સમાચાર લીધા હોય ને ગોત્યું તારે સારું હોય, પણ મારું હાલ અહીંયા આવે ને બગડે, કહો જો નીકળે, નીકી ન કહેવાય. એટલે મનમાં ભગતની ચિંતા બહુ રહેતી હતી ને, અમને બહુ કંટાળો, કાંટો હતો મગજમાં, પગમાં કાંટો વાગ્યો તો ભગતને. આજે કાંટો તમે મહારાજ કાઢી નાખ્યો, ભગત થઈ ગયા, સુખી ગયા. આવું કીધું, લ્યો આવો જવાબ બાઈએ દીધો. એને માનું હૃદય કેટલું હોય છોકરા પ્રત્યે. એને કીધું કે મહારાજ કાંટો નીકળી ગયો, સુખી થઈ ગયા ભગત. બપોરે મહારાજ જમતી વખતે ઈ ઘી લીધો, બાઈનું ઘી, ભાવ પૂરો કરવા. મહારાજ ઘી જમતા જાય, લાડુબાઈને કે તમે સૌ માથા મુંડાવીને બેઠ્યું જો લ્યો. અને દાદા ખાજાની વેચ ચોરી છોરી મરી ગઈ તો રોયું પાછળ, ને મને દૂધ પાવાનું એ ભૂલી ગઈ. લ્યો તમે ક્યાં ને આ તમે ત્યાગી કે આ ત્યાગી? એકનો એક દીકરો છે, વરાવા પરણાવા જેવો થયો છે, બધું ઉપાધિ ઉપાડી લઈને હવે આ શાંતિથી ઘરમાં બેસી ગયા, ભજન થાય એવી પરિસ્થિતિમાં છોકરો દેહ છોડી ગયો તો જો. અને તમે હીરુબા શરીર છોડ્યું તો પાછળ રોયા રાખ્યું. પાંચુબાની દીકરી હતી હીરુબા. પણ મહારાજ કે શોક કરવો હોય તો હરજી ઠક્કરને કરવાનો, તમને શેનો શોક કરવાનો? એટલે વળી શું હરજી ઠક્કરને કેમ શોક કરવાનો? હીરુબા ધામમાં જાય તો આ દાદાનો પરિવારમાં આવે એને શોક કરવાનો. મહારાજ કે હરજી ઠક્કરની માં હતી જાનબાઈ, આ તો ખોજા હતા, બધી સેવા કરી પણ અમને જમાડવાની સેવા ન કરી શક્યા. એ સંકલ્પ રહી ગયો વાસના, એટલે એને જન્મ લેવો પડ્યો હતો. અમને થાળ જો આ થોડા દિવસ પહેલા થાળ કરીને જમાડ્યો અમને, સંકલ્પો તો પૂરો. એટલે ગયા ધામમાં શોક કરવાનો તો હરજી ઠક્કર, તમને ક્યાં શોક કરવાનો હોય? એવું કીધું મહારાજ. વિચાર કરો, ત્યાગી થઈ ગયા હતા તોય અંદર શોક થઈ ગયો. અને કે એનો ત્યાગ કંઈ ઓછો નથી જીવબા લાડુબાનો, એનું સમર્પણ કંઈ ઓછું નથી, ત્યાગ કંઈ ઓછો નથી, અને એનો પ્રેમ પણ, નિષ્કામ ભાવ પણ. છતાં પણ અહીંયા મહારાજે શું દર્શાવ્યું બોલો? એક ગ્રહસ્થ હરિભગત છે, ઘરમાં 3 જ જણા છે, દીકરો એક છે, એને લાકડી છે, વૃદ્ધપણની ગઢપણની લાકડી કહેવાય ને, એ જ્યારે ધામમાં જાય તો કોઈ જાતનો શોક નહીં. મહારાજ કરે છે બધું બરાબર. અને મુર્ગા રાજી થયા, ઉપાધિ મટી ગઈ. સાર સિદ્ધિમાં નિષ્કુળાનંદ સ્વામીની કલમે આપણે કાલે જોયું પણ ખરું કે કાં તો સંત મળે, કાં ભગવાન કૃપા કરે તો તીવ્ર વૈરાગ્ય ઉપજે. બોલે
તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો કૃપા કરે જગદીશ, કાં તો તેના જન મળે વૈરાગ્યવાન મુનીશ. ભગવાન કૃપા કરે તો આપણે હૃદયમાં વૈરાગ થાય, કાં તો ભગવાનના એવા વૈરાગવાન સંત મળી જાય. પુણ્ય વિના તો નહીં મળતા હોય એવું લાગે, અને કદાચ મળી જાય તો આપણું ઠેકાણું ન હોય તો આપણે ધ્યાને ન દઈએ, એવું બને ઘણી વખત. સમજી ગયા? તોય પુણ્ય તો ખપતા હશે એવું લાગે. ભગવાન કૃપા કરે તો કાં તો સંત કૃપા કરે, ત્યારે આવો વૈરાગ્ય ઉપજે. માણાવદરના મયારામ ભટ્ટ શિક્ષાપત્રી મહારાજ એનું નામ લખ્યું છે. મયારામ ભટ્ટ ઉપર ગુરુ રામાનંદ સ્વામીની કૃપા થઈ, અને પછી મહારાજને અંત્યના 26ના વચનામાં તો એના વખાણ કરવા પડ્યા છે, કારણ કે ક્યાંય લેવાય નહીં, સ્ત્રી ધનનો યોગ થાય છતાંય એ વૈરાગ કેટલો કહેવાય. અંત્યના 26ના વચન મહારાજે વખાણ કર્યા છે. પણ કૃપા કોની? ગુરુ રામાનંદ સ્વામીની. નાની ઉંમરમાં ઘરભંગ થઈ ગયા, 22 વર્ષે. બધાએ કે પરણો પરણો, સુગા સગા સંબંધી કુટુંબ ફરી પરણો એમ. એને મનમાં એમ હતું કે પણ છતાંય ગુરુની રજા વિના તો નહીં એમ. ગુરુ કેમ કરવાનું? કાંઈ પણ કરવાની મનમાં ઈચ્છા તો હોય, પણ ગુરુ ના પાડે કે આમ નહીં ને આ કરો, તો જે કે કરવું એમાં આપણે ફાયદો હોય, એ આપણા હિતમાં હોય. આપણે આપણું ધાર્યું કરવા જઈએ તો પછી એમાં શું થાય એનું નક્કી ન હોય એમ. ગુરુ રામાનંદ સ્વામીને પૂછવા માટે કરીને લોજ ગયા. સ્વામી તમે સભામાં બેઠા હતા ને, કથા વાર્તા ચાલતી હતી. સ્વામી તો અંતર્યામી, પૂછવા ગયા હતા લગ્નનું, પણ સ્વામીએ સભામાં શું વાત કરી? સ્વામી કે કોઈ લગ્નનું અમને પૂછવા આવે તો અમે કહીએ કે ભાઈ અંધાર્યા કૂવામાં પડતો નહીં, ના પાડી દઈ ચોખ્ખી, પડતો નહીં, ચોખ્ખી ના પાડી દઈ. અરે ઘોડે ચડી ગયો હોય અને જાતો હોય, અને અમે રસ્તામાં મળી જાય ને પૂછે, પગે લાગે સ્વામી પરણવા જાઉં, તો કે અહીંથી જ પાછો વળી જા ભાઈ, અહીંથી જ પાછો વળી જા, જાતો નહીં. અરે માંડવે જ પહોંચી ગયો હોય ને 3 ફેરાય ફરી લીધા, 4થો ફેરો એક જ બાકી હોય લગ્નનો, પૂછે સ્વામી લગ્ન કરું, તો કહ્યું હજી પાછો વળી જા, ભાગી જાય. તે આ અંધાર્યા કૂવામાં પડવા જેવું નથી. હવે આમ સભામાં વાત કરી દીધી, પૂછવાનું રહ્યું કાંઈ આવે કે મારે લગ્ન કરું સ્વામી ફેરી? એક વખત તો ઘરભંગ થયા છે, વાત જ ન રહી ને હવે પૂછવાની. એટલે પૂછ્યું જ નહીં, નક્કી કરી લીધું કે આપણે કરવાનું નથી, સ્વામીનો અભિપ્રાય આ છે. પણ હવે અંદર સંકલ્પ મટી જાય એ તો અઘરું કામ છે ને. ગુરુની આજ્ઞા પાડી, ન પરણે હાલો, પણ અંદરથી નીકળી જાવી એ સહેલી છે? સમજી ગયા? નીકળવી તો સહેલી નથી ને, તો એ ક્યાંક સંકલ્પ તો રહે ને. જ્યારે રક્ષાબંધનનો દિવસ આવ્યો, ગુરુને રક્ષા બાંધી, રાખડી, બ્રાહ્મણો રાખડી બાંધે, ખબર ને તમને? ભાઈ બાંધે એવું નથી કાંઈ, આ બેન બાંધે ભાઈને, એવું જ કાંઈ નહીં. કે ગુરુએ બાંધે ચેલાને, ચેલો ગુરુને બાંધે, એવું બને કે? સ્વામીએ બાંધે રાખડીને, સ્વામીને હરિભગત બાંધે. મયારામ ભટ્ટે ગુરુ સ્વામીને, ગુરુ રામાનંદ સ્વામીને રાખડી બાંધી કે ભટ્ટજી, બ્રાહ્મણની રાખડી આવો મફતમાં તો ન લેવાય કે. હે, અંદરથી શું ગુરુનો રાજીપો છે, બીજું કાંઈ નહીં. ભટ્ટજી શું ઈચ્છા છે? સ્વામી તમે લગ્નની તો ના પાડી, પણ અંદર બેઠી છે, સંકલ્પ થાય છે ક્યારેક ક્યારેક. સ્વામી એમ રાજી થઈને ઊભા થઈ ગયા હો, અને બાથમાં ઘાલીને ભેટ્યા, કામ કાઢી જ નાખ્યું, સીધો નીકળી ગયો. પછી કે જો ભટ્ટજી, આ થાંભલાને સંકલ્પ થાય કે તને થાય? હવે લ્યો, થાંભલાને સંકલ્પ થવાનું કહી દી. અને સત્સંગ ગવાહી પૂરે છે. મયારામ ભટ્ટ નાની ઉંમરમાં ભલે ઘર ભાંગા, પણ છેડે સુધી એવા નિષ્કામી રહ્યા અને એવા વૈરાગી રહ્યા કે મહારાજને અંત્યના 26માં એના વખાણ કરવા પડ્યા છે. એમને કંઈ વખાણ થતા હશે આ વસ્તુ માટે?
બાકી તો સંસાર તો મોટું હલાડો છે, સમજ્યા ને. એને છોડવું કેટલું મુશ્કેલ છે. મયારામ ભટ્ટ અને એના દીકરા શું ભાઈ ગોવિંદરામ, બેન એમ થયું કે આપણે યજમાન વૃત્તિ કરીએ અને એમાંથી ઘર હલાવીને કરતા વેપાર કરીએ તો પોતાનું તો કહેવાય મારો કોકના પૈસે કરીએ ને. યજમાન વૃત્તિ એટલે કે અગોર પદું, સમજી ગયા ને. અને વેપાર કરીએ તો આપણી કમાણી કહેવાય ને, કે આપણે વેપાર કરીએ. હા, જે ખીચડી ખાઈને બેઠા હો, ખીચડી ખાઈને બેઠા કે આપણે વેપાર કરશું. કેમ કરશું, કેવી રીતે કરશું, કેમ માલ લેશું, કયો માલ લેશું, શેનો વેપાર કરશું, કેમ દુકાન માંડશું, પછી શું કરશું, કેમ થશે ને કરતા બે જણા ચર્ચા કરતા કરતા હવાર 4 વાગી ગયા. કુકડા બોલ્યા ત્યારે ખબર 4 વાગી ગયા, હજી દુકાન નાખી નથી ને હવાર પડી ગયું છે, ઊંઘ હરામ થઈ ગઈ. નાખશું તો શું થશે, એ કે મૂકો ને પડતું. એ કે ગોવિંદરામને કે તું હભાર અહીંયા ઘર ને હું મારે જ ભેગો ફરવું, કે સત્સંગ સેવા કરું, આ લફમાં ક્યાં પડવું. વૈરાગ કેવો, સમજી ગયા ને. વાત એમ છે, મહારાજ અંત્યના પહેલા વચનામતમાં કીધું કે વૈરાગ્ય કરીને તો ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકાર માત્ર ખોટા થઈ જાય. એને વૈરાગ સાચો કે ભગવાનની મૂર્તિ વિના બીજો આકાર માત્ર ખોટો થઈ જાય. જેટલું દેખાય છે એટલું બધું ખોટું. કીધું ને, રૂપ અને આકાર બધું ખોટું. મધ્યના 57મા વચનામતમાં મહારાજ કહે છે, જ્યારે ભગવાનની મોટપ સામું જોઈએ આપણે, ભગવાનની મોટપ સામે એની શક્તિ સામર્થ્ય, એનું સુખ, એની સાહેબી, ત્યાં એનો ભગવાનની સામે જ્યારે જોઈએ ત્યારે જગતનું એવું કોઈ પદાર્થ છે, એવું કોઈ ભગવાનની મોટપ સામે જોઈને પછી જગતની સામે જોઈએ એની કોટીમાં ભાગનું આવે. કોટીમાં ભાગનું મહારાજ કહો, કોટીમાં ભાગના પાસંગમાં પણ આવે નહીં. એવો ભગવાનનો યથાર્થ જ્યારે મહિમા જાણ્યો હોય અને પછી ભગવાન હેત કર્યું હોય, આવું હેત, તો પછી માયિક પદાર્થમાં મન જાય, એમાં હેત થાય. આ પિંડ બ્રહ્માંડાદિક તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહીં. ભગવાનનો મહિમા જાણીને ભગવાનમાં હેત કર્યું, માયિક પદાર્થ બધા તુચ્છ થઈ જાય. પ્રથમના 56મા વચનામતમાં મહારાજ કે જેટલી એ ભક્તને ભગવાનના મહાત્મ્ય સહિત ભગવાનને વિશે નિષ્ઠા છે ને, તેટલો જ એ ભક્તના હૃદયમાં વૈરાગ્ય આવે છે. આપણે વૈરાગ જોતો હોય તો આ ઉપાય છે. શું ખપે વૈરાગ્ય અંદર આવવા માટે, આપણા હૃદયમાં વૈરાગ પ્રગટે એના માટેનો ઉપાય શું? આ 56મું વચનામત કહે છે પ્રથમનું. મહારાજ કે જેટલી ભક્તને ભગવાનના મહાત્મ્ય સહિત ભગવાનને વિશે નિષ્ઠા છે ને, મહાત્મ્ય સહિત નિષ્ઠાઓ, હા ભગવાન છે એવું ખાલી માનતા એટલે ને, મહિમાપૂર્વક. મહિમા કેવો, જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચરે, જેના રોમ સુછિદ્રમાં અનુસમા બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાન લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. મહિમા આવો જબરો, એ ભગવાન મને મળી ગયા. હવે આ લોકના પદાર્થ તુચ્છને એનું શું હોય, સીધો વૈરાગ થાય ને. આવે નિષ્ઠા આવી એટલે વૈરાગ્ય આપોઆપ પ્રગટી જાય. હો, ભગવાનમાં આવી નિષ્ઠા આવે ને, મહિમા છે પ્રગટી જાય. હવે આવો મહિમા જેના હૃદયમાં પ્રગટ્યો હોય, એટલે એ મોટી ઉંમર હોય કે નાની ઉંમર એનો ન હોય, જેને આવો નિષ્ઠા ને મહિમા આવ્યો એને વૈરાગ્ય થઈ જાય. નાની ઉંમરમાં થઈ જાય, સ્ત્રીને થાય ને પુરુષને પણ થાય, મોટી ઉંમરમાં થાય ને નાની ઉંમરમાં પણ થાય. વાંક્યાના રાજભાઈ તો નાની ઉંમરમાં, પણ જ્યારે મહારાજને વિશે આવી નિષ્ઠા પાકી થઈ ગઈ કે આવા ભગવાન મળી ગયા, હવે સંસાર તેને તો આવ કૂચો થઈ ગયો, સંસાર અસાર થઈ ગયો એના મનમાંથી, રાજભાઈના મનમાંથી, વાંક્યાના. અને મનોમન નક્કી કરી લીધું કે આપણે પરણવું નથી, મહારાજનું ભજન કરવું છે ને સત્સંગ કરવો છે. વૈરાગ થઈ ગયો અંદર નિષ્ઠાને કારણે. અને જ્યારે એના રિવાજ મુજબ પછી હવે ચૂંદડીને નારિયેલ આવ્યું સામેથી, જ્યાં હોય ને ત્યાં તમે વધાવો તો સગપણ પાક, ન વધાવો તો કાચું, તો ખાલી વાતો હાલ્યું કહેવાય. તો પાછું વળી ગયું. રાજભાઈની માએ નારિયેલને ચૂંદડી વધાવી લીધી,
અને રાખી ગોખલામાં. અને રાજભાઈ આવ્યા ત્યારે કે રાજુ તારી ચૂંદડીને નારિયેલ આવ્યું છે. અને આને મનમાં ધાસકો, મને પરણાવી દેશે? મેં તો નક્કી કર્યું છે કે મારે પરણવું નથી. અને બોલ્યા, ઓ બળી તારી ચૂંદડી. કેટલી તાકાત જુઓ એની નિષ્ઠાની, એના વૈરાગની. એને બોલો ચૂંદડી ગોખલામાં ભડભડ ભડભડ બળી ગઈ. બોલો, ભલે ચૂંદડી ભલે ભરી ગઈ પણ સગપણ તો તૂટે નહીં ને. સમય આવ્યો ત્યારે લગ્નનું થયું બધું. મારા ઈચ્છા નહોતી, લગ્ન કરવા પડ્યા. પણ મહારાજની ખૂબ પ્રાર્થના કરી. અને સાસરે ગયા ને પહેલે જ દિવસે ને પહેલી રાત્રે ખાટલા ઉપર બેઠા છે, પણ મહારાજની પ્રાર્થના કરી. જેવો એનો ધણી અંદર રૂમમાં આવ્યો, પણ એને શું દેખાણું? સિંહણ. સિંહણ ભાગ્યો. અને વિચાર કર્યો, આ કોઈ દેવી છે, કોઈ જોગણી છે. હે, એની ઈચ્છા નહોતી પણ લગ્ન કર્યા છે, પણ આ તો કોઈ જોગણી ને દેવી છે. એના મા બાપને કે આને પાછી વળાવી દો, આનું વેલડું પાછું વળાવી દો. કે એની ઈચ્છા હોય તો મૂકી દો. પૂછવામાં આવ્યું, મને તો ગઢડા જવું છે, ઘરે વાંક્યાય જવું નથી. કે ગઢડા મૂકી દીધા. જીવબા લાડુબાની સાથે રહીને મહારાજની સેવામાં જોડાઈ ગયા. પણ ઘરે ખબર પડી, હો વાંક્યા, આખા સગા સંબંધી પરિવાર બધા તેડવા આવ્યા. મહારાજ લીમડા નીચે વિરાજમાન છે, સભા કરીને બેઠા છે. સગા સંબંધી બધા રાજભાઈને તેડવા આવ્યા. મહારાજે રાજભાઈને બોલાવ્યા તો ખબર પડી આ તો બધા સગા સંબંધી આવે છે, તેડવા આવે છે. એને તો એવો ધ્રાસકો લાગ્યો, મૂર્છા આવીને પડી ગયા. શરીરના રૂવાણે રૂવાણે લોહીના ટસિયા નીકળ્યા. આટલો એને દુઃખ થયું. એને કેટલો વૈરાગ હશે, કેટલો ત્યાગ હશે, કેટલી મનમાં એવું હશે કે આ તો આવી ગયા તેડવા. લોહી નીકળ્યું રૂવાણે રૂવાણે. એવો એને ધાસકો લાગ્યો, પડી ગયા મરસા ખાઈને. મહારાજને એના સગા સંબંધી કે મહારાજ બચારી અમારી દીકરીને સારું થાય એમ કરો. એ કે હા તો હા. મહારાજ કે તમે રજા દઈ દો, ઉપાધિમાં કરો. એ કે ભલે મહારાજ તમે જેમ કરો એમ એનું હારું કરો. મહારાજ બાજુમાં ગયા, હો રાજભાઈની બાજુમાં. રાજભાઈને કહીને છે મહારાજ કે કાંઈ વાંધો નહીં રાજભાઈ, તમે અહીંયા રહ્યો અને સત્સંગ કરો અને સેવા કરો અને ભજન કરો, અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીને. જ્યાં મહારાજ એવું બોલ્યા ને તો સ્વસ્થ થઈ ગયો. મહારાજને પગે લાગ્યા. સગા સંબંધી પાછા હાલે ગયા. પણ રાજભાઈનો ત્યાગ કેવો! 20 હાથ પુરુષ બાજુ બનાવો છો. શાસ્ત્રના નિયમ મુજબ તો 5 હાથ. અમારે સાધુને શું નિયમ છે? 5 હાથ. નોર્મલ સ્થિતિમાં 5 હાથ દૂર રહેવાનું. અને જો સમયો પ્રસંગ કે આવું હોય અને ભીડ હોય ત્યારે ખાલી પોતાનું શરીર અડી ન જાય એનું ધ્યાન રાખવું. આ અમારો સાધુનો ધર્મ. એવી રીતે બહેનોનો ધર્મ છે કે બ્રહ્મચર્ય ધર્મ બહેનો પાડતી હોય તો પુરુષથી 5 હાથ દૂર રહે. અને સમયો પ્રસંગ હોય, ભીડ હોય તો ખાલી શરીરને બચાવે. શાસ્ત્રનો નિયમ એવો છે. પણ રાજભાઈએ તો શું નિયમ લીધો? 20 હાથ દૂર રહેવું પુરુષથી. પુરુષથી 20 હાથ દૂર રહેવાનું. અને 20 હાથની અંદર પુરુષ આવી જાય તેથી ઉપવાસ કરી નાખવાનો. નાહી ધોઈને. આવું એનું બ્રહ્મચર્ય રાજભાઈનું. અરે સૂર્ય ડરે એનાથી, ચંદ્ર ડરે કે વધારે પ્રકાશ દઈ દેશું ક્યાંક સૂર્ય તો એમ કે જો શક્તિ સાપ દઈ દીધો તો મરી રહ્યા. હા, સૂર્ય ડરે, ચંદ્ર ડરે, દેવતાઓ ડરે. વિચાર કરો, જ્યારે એનો અગ્નિ સંસ્કાર કરવાનો થયો, છેલ્લે શરીર છોડી દીધું, મહારાજ ધામમાં લઈ ગયા. રાજભાઈને લક્ષ્મીવાળી અગ્નિ અને રાજભાઈ કીધું દાદા ખાતર સિવાય મારા શરીરને કોઈ અડવો ન જોઈએ. દાદા ખાતર સિવાય મારા શરીરને કોઈ પુરુષ અડવો જોઈએ નહીં. વિચાર કરો, દાદા ખાતર જ અગ્નિદાહ દઈ શકે એમ હતું. પણ દાદા ખાતર સિવાય કોઈ પુરુષ અડવો ન જોઈએ મારા શરીરને, તો બીજા કોઈ અડી જ ન શકે ને હવે. અને જ્યારે અગ્નિદાહ દેવા જાય, ઘણું બધું ઘી નાખ્યું, અગ્નિ જ ન લાગે. બાજુમાં જાય, અગ્નિ ઉલાઈ જાય. બાજુમાં જાય ને અગ્નિ ઉલાઈ જાય. દાદા ખાચર ઘણું બધું ઘી નાખીને અગ્નિ પ્રગટાવવાની કોશિશ કરે, પણ અગ્નિ લાગતો નથી. અગ્નિને ડર છે કે આ સતી શ્રાપ દઈ દેશે તો, આ તો સતી છે, શ્રાપ દઈ દેશે તો મને બીએ. અગ્નિદેવ બીએ છે.
ગોપાળાનંદ સ્વામીને સમાચાર મૂક્યા દરબારમાં કે અગ્નિ લાગતો નથી રાજભાઈને. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે અગ્નિદેવને કહો કે સતી તો હવે હાલ્યા ગયા છે, હવે તો એનું શરીર છે અને એનો નિકાલ કરો તો તમારા અગ્નિનું કામ છે. હવે રાજભાઈનો કોઈ શ્રાપ તમને તકલીફ નહીં થાય કે હવે તમારું કામ કરો, આવી પ્રાર્થના કરજો. આવું મહારાજ ગોપાળાનંદ સ્વામી કેવડાવ્યું. ત્યારે દાદા ખાતર અગ્નિદેવને કીધું હાથ જોડીને કે હવે તમે તમારું કામ કરો, સતી નથી આમાં, આ તો એનું શરીર છે. પણ બોલી ગયા ને દાદા ખાતર સિવાય કોઈ મને અડવો ન જોઈ, તો અગ્નિ પુરુષ જ છે ને, એ કેમ અડી શકે? એને ડર છે કે સતીને આજ્ઞાથી વિરુદ્ધ હું અડીશ તો મને શું થશે એમ. પણ હવે ગોપાળાનંદ સ્વામી તો સર્વોપરી છે, એ તો અક્ષર છે, એની આજ્ઞા થઈ પછી તો કોઈ નડવાનું છે નહીં. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી અગ્નિ લાગ્યો અને અગ્નિ સંસ્કાર થયો. તમે લક્ષ્મીવાડી જાઓ, રાજભાઈનો ઓટો છે, જોયું છે તમે? અગ્નિ સંસ્કાર કર્યો છે જીવબા લાડુબાના ઓટાની બાજુમાં. હા, એનો ત્યાગ કેટલો, આવો ત્યાગ એમ, જબરજસ્ત. કેવા ત્યાગી, કેવો ત્યાગ ને કેવો બ્રહ્મચર્ય, કેવા સતીત્વ, એનો વિચાર કરો. વિચાર કરો. હવે તીવ્ર વૈરાગ્ય કદાચ જીવનમાં હોય તો એ સાધુ જ થાય એવું નથી હો. ગ્રસ્તાશ્રમમાં પણ તીવ્ર વૈરાગ્ય હોય. ગ્રસ્તાશ્રમી હોવા છતાં પણ વૈરાગ્ય તીવ્ર હોય, એનો જરાય આસક્તિ સંસારમાં ન હોય, બિલકુલ નહીં. હા, ભલે ને છોકરા હોય, વ્યવહાર ધંધો બધું હોય, પણ વૈરાગની તો પરાકાષ્ઠા હોય એની. પર્વતભાઈને તમે જોયું જ ને, વૈરાગીની પરાકાષ્ઠા કેવી. આપણે કાલે જ વાત કરી હતી ને એની. બંધિયાના ડોસાભાઈ વાણિયા જૈન હતા, પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા. સત્સંગી થયા એટલે કેવા સત્સંગી થયા, એના ઘરમાં બધે સત્સંગ થયો. ડોસાભાઈને તો સાધુ જ થવું હતું, પણ આજ્ઞાથી સંસારમાં રહ્યા. એટલે મહારાજ કીધું વેપાર ધંધો કરજો, વાણિયાનો દીકરો છો તો વેપાર કર્યા કેમ હાલે? તો વેપાર ધંધો કરે, પણ વૈરાગ કેવો, બિલકુલ આસક્તિ નહીં હો વ્યવહારમાં, નહીં પૈસામાં, ધન સંપત્તિ, ઘરમાં, ક્યાંય આસક્તિ જ નહીં બિલકુલ. વેપાર ધંધો જબરો કરે. એ અરસામાં બંધિયાના બીજા જૈન બધા વાણિયા હતા ને, ક્યાંક જતા હશે તો ગઢડાની બાજુમાંથી નીકળે, હાલો સ્વામિનારાયણની પાસે જઈ ગઈ. સ્વામિનારાયણ આપણા ડોસાના ભગવાન, સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા દર્શન કરવા માટે. સ્વામિનારાયણ ભગવાને સીધો પ્રશ્ન કર્યો, ડોસાભાઈને કેમ છે અમારા? કે તમારો ડોસો તો ચોટી સુધી ડૂબ્યો છે, અમે તો ગળા સુધી ડૂબ્યા હશું સંસારમાં, તમારો ડોસો તો ચોટી સુધી ડૂબ્યો છે. મહારાજ કે એવું ન હોય, કે અમારો ડોસો જળ કમળવત સંસારમાં રહે, ડૂબે નહીં. અરે પણ તમે જુઓ, અમે તો નવરા થઈને થોડા આગા પાછા થઈશું તો નવરો જ નથી થતો, એ કે નવરો જ નથી થતો. મહારાજ કે ડોસાભાઈને અમે અહીંયા બોલાવીને સાધુ કરીએ, તમે સત્સંગી થશો? તો કે થાય. ડોસો જો સાધુ થતો તો સત્સંગી થાય કે? મહારાજે સીધો કાગળ લખ્યો ડોસાભાઈ ઉપર અને સીધા ભગુજીને મૂક્યા. અને ભગુજી પહોંચ્યા બંધિયા. ડોસાભાઈને તપાસ કરી તો કે ખેડૂતને વાળી ગોળ જોખવા ગયા હતા. ખેડૂતને વાળી ગોળ જોખવા ગયા હતા. હજી લાભ શુભ, હજી ત્રીજો ધાણાની તૈયારી થતી, લાભ શુભ થયું હતું હજી. અને ત્યાં ભગુજી પહોંચી ગયા. ભગુજીને જોઈને દોડીને ડોસાભાઈ આવ્યા, પગે લાગે, જય સ્વામિનારાયણ ભગતજી. ચિઠ્ઠી આપી કાગળ મહારાજને. કાગળમાં લખેલું હતું, હાલતા થઈ જાજો, તમારે સાધુ થવાનું છે, ઘરે સીધા ગઢપુર આવજો, સાધુ થવાનું છે. તો પટેલને કે પટેલ હું તો જાઉં છું હવે. અરે શેઠ, તમે આ ધાણું જોખીને અમારું રૂપિયાનું ઠેકાણું તો કરતા જાઓ, એ હવે તમે બીજા કોઈકને કહેજો, એ કહે બીજા વેપારીને ગોતજો. હું બે લાભ શું થયું છે એનું કાંઈ નહીં, કાંઈ વિચાર નહીં, ઘરે પૂછવા જવાનું નહીં, અને ખુશ કે સાધુ થવાનું છે. અને હાલ જ નીકળ્યા, સીધા ગઢડા આવ્યા. ગઢડા આવીને મહારાજને પગે લાગ્યા, દંડોત કર્યા. મહારાજે સાધુ કર્યા એને. ઓલા વાણિયાને બોલાવ્યા હતા. હવે મારા ડોસો સાધુ થઈ ગયો, લ્યો ફરી કર્યા તો આશ્ચર્ય. ડોસો તો મારો સાધુ થઈ ગયો, આટલો મારો વ્યવહારમાં, વેપાર ધંધામાં ગળા ડૂબ, ક્યાંય નવરો નરે ને મારો આ સાધુ કેમ થઈ ગયો?
મહારાજ કહેજો ડોસાભાઈ તો સાધુ થયા, હવે તમે થાવ સત્સંગી. એ મહારાજ ડોસો તો ભલે કે એને નાત જાતની કાંઈ પડી નથી, અમારી નાતમાં ઉપાધિ થાય મોટી, વાણિયા હોળા જઈને બધા નાત બારા કરે ને અમે હેરાન થઈ જાય. એ કે સત્સંગી થાય તો આવું થાય કે ડોસાને નથી પડી. કે મહારાજ કે લ્યો પાહું કાઢી ગયા. હે પણ આપણે અહીંયા વાત છે ડોસાભાઈના વૈરાગની. સાધુ જ થાય એવી જરૂર નહીં, વૈરાગી એમ છે ને. આજ્ઞા કરીને ઘરમાં રહ્યા પણ કેટલો વૈરાગ, કેવો વાત એમ છે. ખાલી કાગળ લખ્યો, કોઈ તપ ભલામણ નહીં, કેવા જવાનું નહીં. એક સર્વસ્વ શ્રીજી મહારાજ. એ કેમ કરવાનું બસ, એ કે આમ કરો તો આમ, આમ કરો તો આમ. એને આસક્તિ સંસારમાં હોય, બંધન હોય, કોઈ દિવસ ન હોય. જીવબા ને લાડુબા પણ આવા ત્યાગ, જબરો ત્યાગ હતો એનો. સાળંગપુરના 5મા વચનામૃતમાં મહારાજ કહે છે, ગોપીઓ ને જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ થયો ત્યારથી જગતના સુખ બધા ઝેર થઈ ગયા એને. કેને? ગોપીઓને. ભગવાન શ્રી કૃષ્ણના, ગોપીઓ પોતે બોલે છે કે જ્યારથી અમને ભગવાનના ચરણનો સ્પર્શ થયો છે ને ત્યારથી જગતના સુખ બધા ઝેર થઈ ગયા. જગતના સુખ મનમાં છે જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સિવાય, ભગવાનની મૂર્તિ સિવાય એને કંઈ ખપતું જ નથી. એનું મન જ નથી ક્યાંય. એ ખાય તો એ શું, એ કેમ ખાય, એ પહેરે કપડાં તો એ કેમ પહેરે, એ કામ કરે, એનું ક્યાંય મન જ નહીં. વિના મને કામ કરે એ બધું, વિના મને ખાય ને વિના મને હાલે ને વિના મને બધું મન ભગવાનની પાસે. એટલે કહેવાનું કે ભગવાનની મૂર્તિનો સંબંધ થાય, મહાત્મ્ય સહિત ભગવાનની નિષ્ઠા અને ભગવાનનો જો યોગ થયો તો વૈરાગ તો હૃદયમાં આપવા પ્રગટી જાય. અને ગોપીઓ કંઈ ભણવા નહોતી ગઈ. હા, આ ભણી ગણીને સમાગમ કરીને કોઈનો વૈરાગ પ્રગટાયો હતો એવું નહોતું. એને ભગવાનનો સંબંધ થયો, એમાં વૈરાગ પ્રગટી ગયો હતો. હનુમાનજીના વૈરાગની વાત કરીએ આપણે. હનુમાનજીનો વૈરાગ કેવો કે ભગવાનને અર્થે એને પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અને જ્યારે લંકા વિજય થયો અને બધા અયોધ્યા આવ્યા તો વાંદરાએ બહુ સેવા કરી હતી ને બધા જેને જેને સેવા કરી હતી ને કદર રૂપે કંઈક ને કંઈક ભગવાન આપતા હતા અને બધા લેતા હતા અને બધાને વિદાય કરવાના આવે છે, પોતપોતાને ત્યાં જવાનું ને. હવે સીતાજીના મનમાં એમ થયું કે ભગવાન બધાને આવી રીતે કદર કરે છે પણ આ હનુમાનજી તો બહુ સારી સેવા કરે છે, એની કાંઈ કદર થતી નથી, તો હું કદર કરું એમ. નવલખો હાર, એનું કંઈક નામ કહેવાય, એવો હાર આપ્યો એને, સમજે ને? નવલખો હાર. નવલખો હાર સીતાજીએ હનુમાનજીને પહેરાવ્યો કે આ તારી સેવાની કદર. તો હનુમાનજી તો શું કર્યું? આમ કર્યો, તોડી નાખી મોઢું, ફરી ફોડીને જુએ, ફરી ફેંકી દે, ફરી બીજું. અરે સીતાજી કે શું કરે આ તું હનુમાન? અરે માં આમાં જોઉં છું મારા રામ છે કે નહીં, નહીં તો આવું વજન ઉપાડીને મારે શું કરવાનું? જેમાં રામ ન હોય વજન શું પાડો મારે? ત્યારે બીજા કોઈક બોલ્યા, દોડાયા હોય ને કે આખી 3 મણની કાયા ઉપાડીને ફરે, એમાં ક્યાં રામ છે? તો કે આ કાયામાં રામ નથી, કે જ્યાં છાતી ફાડીને બતાવ્યો રામ સીતાના દર્શન કરાવ્યો. કે એમને એમ કંઈ કાર્ય, એક પણ ચીજ ભગવાનના જેમાં નિવાસ ન હોય એક ચીજ ન ખપે, ખપે જ નહીં, દુનિયામાં કોઈ વસ્તુ જ ન ખપે. આવો વૈરાગ હનુમાનજીને. આનું નામ તીવ્ર વૈરાગ્ય કહેવાય, સમજ્યા ને? તીવ્ર વૈરાગ્ય. ભગવાન સિવાય કોઈ પદાર્થ ગમે જ નહીં. ભાગવતના 5મ સ્કંદે મહારાજે યોગ શાસ્ત્ર કીધું છે, એમાં યોગની કોઈ વાત નથી આવતી. તમને ખબર એ વાંચ્યું ભાગ 5મ સ્કંદ? ક્યાંય યોગની વાત નથી આવતી. આમ નાક દબાવવું ને આમ પગ ઊંચા કરવાને, આમ પગ લાંબા કરવાને, ઊંચું નીચું કરવું, કાંઈ નથી આવતું. આમ શ્વાસ લેવાનો છોડવો. 5મા સ્કંદમાં આવી કોઈ વાત જ નથી યોગની, કોઈ પ્રાણાયામની કાંઈ વાત નથી. શું છે? મોટા મોટા રાજાઓ ઋષભદેવ, ભરતજી જેવા, એની કથા છે.
આટલી મોટી સંપત્તિ, સુખ સાહેબી, રાજ ચક્રવર્તી હતા, બધા છોડીને જંગલમાં હાલાઈ ગયા તપ કરવા માટે. સાપ જેમ કાંચલી ઉતારે ઉચારીને હાલે ગયા. બોલો, ઋષભદેવ તો પોતે સંન્યાસીના સાધુના ધર્મ શીખવા માટે તો બિલકુલ એવી સ્થિતિમાં વર્ત્યા, પોતે જ પોતાના પેશામાં વિષ્ટામાં પડ્યા રહે. હા, મોઢામાં પાણો મૂકે, ખાવાનું માગે ને તો આવી સ્થિતિ. લોકો ઉપર થૂકે, કોઈ પથરા નાખે, કોઈ ગાળ બેખાડ ઉડાડે, કોઈ મનવા જ નહીં, કોઈ લે જ નહીં, મનવા જ નહીં, કપડું જ નહીં શરીર ઉપર, નગ્ન થઈને ફરે. એટલા જૈન બધા જો ઋષભદેવને તીર્થંકર માને છે, બરાબર ને? હા, પણ ભગવાનનો અવતાર છે, ભગવાન વિષ્ણુનો અવતાર. પરમહંસના ધર્મ શીખવા માટે એની આવી સ્થિતિમાં વર્ત્યા. એના ધર્મ, એની વાતો છે એની અંદર. ભરતજી કેવો ત્યાગ! રુગલીના બચ્ચામાં ફસાઈ ગયા તો ત્રીજે જન્મે જ્યારે જળ બ્રાહ્મણ થયા ને, ત્યારે જાણીને ગાંડાની પેઠે વર્ત્યા. એટલે કેવા બધું હતું. હા, જાણીને ગાંડાની પેઠે વર્ત્યા. આ બધા ત્યાગની વાતો છે કે આવડાવાળા મોટા મોટાઓ પણ બધોએ ત્યાગ કરી દીધો છે. ટાઈમ થઈ ગયો, બીજી વાતો હજી ઘણી છે, કાલે થોડીક વાતો લેશું. હવે અત્યારે આ વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન અંગની વાત ચાલે છે. વૈરાગ મહારાજને બહુ ગમે, મહારાજને બહુ વાલો વૈરાગ. પોતે એવા વૈરાગી, એવા સાધુને તાવ્યા વૈરાગ. વાત મૂકી દો. સહજાનંદ સ્વામી મહારાજની જય.